પહેલાં હું માનતો હતો કે આની કોઈ નીડ નથી કે વિડીયો જોઈ લો. પાન ઇન્ડિયાથી ઇન્ક્વાયરી આવે છે. જેન્યુન ઇન્ક્વાયરીનો ફ્લો વધી ગયો છે. આના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. મારું નામ ભાસ્કર એસ બારોટ છે. મારી નિધિ એન્જિનિયર્સ નામની એક એન્જિનિયરિંગ કંપની છે. અમે લોકો એન્વાયરમેન્ટ માટે, વેસ્ટ વોટર માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ એટલે કે ZLD પ્લાન્ટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. મારી ફેક્ટરી બાકરોલ JDCમાં આવેલી છે અને ઓફિસ વસ્ત્રાલમાં છે. અને મારે 20 થી 22 વર્ષનો સેમ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે. હા, ઘણા છે. પહેલાં મેં સ્ટેટ લેવલે કામ કરતા હતા ગુજરાતમાં, ત્યારે રેફરન્સીસ બેઝ પર અને એસોસિએટ બેઝ પર ઇન્ક્વાયરીઝ આવતી હતી. પણ હવે યુટ્યુબના વિડીયો બનાવ્યા પછી ક્લાયન્ટ પોતે પાન ઇન્ડિયાથી ઇન્ક્વાયરી આવે છે, તમિલનાડુથી, સાઉથમાંથી, દરેક જગ્યાથી. અને એ લોકો પોતે જ કહે છે કે અમે તમારો યુટ્યુબ વિડીયોઝ જોયો અને એના ઉપરથી અમને સેમ એવી પ્રોડક્ટ જ જોઈએ છે. એવી ઇન્ક્વાયરીઓની મારી ફ્રિકવન્સી વધી ગઈ છે. અને અમે જેટલા પ્રોજેક્ટ અમારા ટ્રેડિશનલ સિસ્ટમના કર્યા છે, એટલા જ સમયમાં નવી સિસ્ટમના એટલા જ પ્રોજેક્ટ અમે આ શોર્ટ ટાઈમમાં કર્યા છે. પ્રોડક્ટના વિડીયોથી અમારે કોમ્યુનિકેશનમાં પ્રાઇમરી બધી વાત કરવાની જરૂર નથી પડતી. એ પ્રોસેસ સિસ્ટમ સમજી લે છે. ક્લાયન્ટને આખી એન્ટાયર પ્રોસેસ આમાં આઈડિયા આવી જાય. પણ એ લોકોને એ વિડીયોનું અમે જ સજેશન આપીએ છીએ કે વિડીયો જોઈ લો, પછી ક્વેરી હોય તો એ અમારી પાસે આવે તો શોર્ટ ડિસ્કશનમાં કન્ક્લુડ થઈ જાય છે ઇન્ક્વાયરી. અને ઇવન અમુક વિડીયોઝ આપણે એવા પણ બનાવ્યા છે તમારા થ્રુ કે જેમાં આફ્ટર સેલ સર્વિસ સપોર્ટ, ઇન્સ્ટોલેશન સપોર્ટ અને ગાઈડન્સ બી મળે છે. એ બી એક માર્કેટિંગ ટૂલ તરીકે કામ કરે છે. અને અધર કંપનીઝવાળા બી, અધર લોકો બી આ સજેસ્ટ કરે છે. એટલે એક બેનિફિટ મોટો થયો છે. હા, એ 2 ટ્યુટોરિયલ અમે પ્રોડક્ટના બનાવ્યા છે, જે બહુ નાની પ્રોડક્ટ છે. એમાં નોર્મલી કેવું છે કે ટિકિટ સાઇઝ નાની છે અને બહુ દૂર જવાનું હોય તો કોમર્શિયલી વાયબલ નથી થતું. એટલે એ પ્રોડક્ટનું અમે ટ્યુટોરિયલ મૂકેલું છે. અને કંપનીના જે બી વ્યક્તિઓ હોય એને અમે લોકો એ વિડીયો બતાવીએ છીએ અને વર્ચ્યુઅલ સપોર્ટ અમે આપીએ છીએ. તો એના બેઝ ઉપર એ લોકો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરે છે. અને ઘણી કંપનીઓ, MNC કંપનીઓમાં પણ અમે આ રીતે કામ કરેલું છે અને સક્સેસફુલી એ વસ્તુ ચાલે છે અને લોકો બી એક્સેપ્ટ કરે છે આ વસ્તુ. જો ઇન્ક્વાયરી, જેન્યુન ઇન્ક્વાયરીનો ફ્લો વધી ગયો છે. પહેલાંની તો બીજા પ્લેટફોર્મથી આપણે કરતા તો એની અંદર ખાલી ક્વેશ્ચન આન્સરવાળા વધારે આવતા હતા. અત્યારે પ્રોડક્ટ ફિલ્ટર થઈને ક્લાયન્ટ આવે છે. એક્ઝેક્ટલી જેને નીડ છે એ વ્યક્તિ પ્રોસેસ જોવે છે, સમજે છે, એને ટેકનિકલ ક્વેશ્ચન રેડી રાખે છે અને પછી આપણી પાસે આવે છે. એટલે આપણે બી એવું ક્લિયર થઈ જાય છે કે ઇન્ક્વાયરી ફિલ્ટર્ડ છે, જેન્યુન ક્લાયન્ટ છે અને એમાં કન્વર્ઝન રેશિયો વધી જાય છે. બસ નહીં, યુટ્યુબ ચેનલમાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પહેલાં હું માનતો હતો કે આની કોઈ નીડ નથી. પણ આ જે લગાવ્યું ને એના રિઝલ્ટ જોયા પરથી એવું લાગે છે કે આના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. કારણ કે ક્લાયન્ટને અત્યારના ટાઈમમાં સ્પેશિયલી અમારી જેવી પ્રોડક્ટ જે કસ્ટમાઇઝ છે એની અંદર ક્લાયન્ટને અહીંયા વારે ઘડીએ આવું ટેકનિકલ સમજવું, સમયનો બહુ પ્રોબ્લેમ હોય છે. એટલે ટાઈમના ઇસ્યુના લીધે એ લોકોને ઓનલાઈનમાં જો એમને આ બધું ગાઈડન્સ મળી જતું હોય તો એ લોકો આને વધારે પ્રિફર કરે છે કે ભાઈ તમે યુટ્યુબમાં. અને આ એક મેઇન મીડિયમ બની ગયું છે. અમારી જે અધર પ્લેટફોર્મ પરથી ઇન્ક્વાયરી આવે છે એના સિમિલર આમાં પણ આનો રેશિયો ફાસ્ટ છે, મતલબ ઇન્ક્વાયરીના. અને અહીંયાથી જે ઇન્ક્વાયરી હોય છે એમાં કન્વર્ઝન રેશિયો સૌથી વધારે છે. એટલે આ નીડ છે જ. અને નવી વસ્તુઓ બી અમે ફ્યુચરમાં બહુ બધી આમાં અપલોડ કરવાના પ્લાનિંગમાં છે. નહીં, આપણા પ્રોડક્ટ વિડીયો જે છે એ બધા ટુ ધ પોઈન્ટ છે અને રિલેટેડ ટુ ફ્રૂટફુલ છે. ઇન શોર્ટ, ક્લાયન્ટની જે નીડ છે, સ્પેસિફિક એમની આસ છે, બધી આમાં પૂરી થઈ જાય છે. અને લગભગ આ વિડીયો જોયા પછી ક્લાયન્ટના બહુ મેટ ક્વેશ્ચન હોતા નથી